સમાજ માટે આ બહુ મોટામાં મોટું સૂત્ર છે. સમાજની જેણે સેવા કરવી છે એને શું ધ્યાન રાખવું પડશે? એને ઘણી આલોચનાઓ સહન કરવી પડશે. ગમે તેટલું સારું કરશો ને તોય તમને કહેશે, મનીષભાઈ અહીંયા ચૂક રહી ગઈ, અહીંયા કચાશ રહી ગઈ. કારણ કે સલાહ આપવા વાળા તો ઘણા મળે, એનો વર્ગ મોટો છે. સારું કહેવા વાળા, પીઠ થાબડવા વાળા, એ તો આંગળીના વેઢે ગણી શકાય ને એટલા જ મળે. બાકી તો ભૂલો કાઢનારા ઘણા લોકોનો બહુ જૂનો ધંધો છે, બાપ દાદાની પેઢીઓનો ધંધો છે. પણ એના માટે બહુ મોટામાં મોટું સૂત્ર, અને ખાલી સમાજ માટે નહીં બાપ, કુટુંબની અંદર પણ આ સૂત્રને ચરિતાર્થ કરવા જેવું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમ કહે, ખમવું, સહેવું, નમવું, ગમવું, આ તમે કરશો ને તો કુટુંબમાં શાંતિ રહેશે.